નમસ્કાર. ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 8 અને 9 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર, ચોમાસાની ટ્રફ અને ઉપરના સ્તરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદનું જોર ફરી વધશે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા બફારા અને ઉકળાટ વચ્ચે હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન હવામાન વિભાગે 2 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ વીજળીના કડાકા દરમિયાન ખુલ્લી જગ્યાએ ન જવા અપીલ કરવામાં આવી છે. તો મિત્રો, આગામી 2 દિવસ દરમિયાન હવામાનના દરેક નવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.